તો મિત્રો આજે આપણે કરીશું ચેર પોઝ. ચેર પોઝ કરવા માટે ચેર પોઝ કરવાથી આપણા હાથ પગના સ્નાયુ મજબૂત થાય છે, ઘૂંટણનો દુખાવો દૂર થાય છે. તો તેને માટે બંને હાથ સીધા કરી દો અને ધીરે ધીરે આપણે ખુરશીમાં બેસીશું. આ રીતે 1 2 3 4 5 6 7 8 9 10. તો ચેર પોઝ કરવાથી ઘૂંટણ મજબૂત થાય છે. તમારા જે પણ ઘૂંટણમાં ઘસારો હોય તે પણ તમારો દૂર થાય છે. ખૂબ જ સારામાં સારું આસન છે. તો તે જ રીતે આપણે ડાયમંડ પોઝ કરીશું. ડાયમંડ પોઝ કરવા માટે બંને હાથ સીધા કરી દેવાના છે. ડાયમંડ જેવો આકાર બનવો જોઈએ. 1 2 3 4 5 6 7 8 9 10. આના કારણે આપણા ઘૂંટણ લચીલા બને છે અને આ રીતે તમારા હાથના સ્નાયુઓ, પગના સ્નાયુઓ, ઘૂંટણના સ્નાયુઓ મજબૂત બને છે. તો ચેર પોઝ અને ડાયમંડ પોઝ ખૂબ જ સારામાં સારું આસન છે. એ જ રીતે આપણે બંને હાથ આ રીતે ઘૂંટણ પર રાખી દઈશું અને ઘૂંટણની આ રીતે ઓઇલિંગ કરવાની છે. ઓઇલિંગ કરવાથી ઘૂંટણ મજબૂત થાય છે, ઘૂંટણમાં ઘસારો પણ દૂર થાય છે. આ રીતે બંને ઘૂંટણને આ રીતે પણ કરીશું, જેથી તમારા ઘૂંટણનો જે ઘસારો છે તે દૂર થાય છે. ઘણું સારામાં સારું આ આસન છે. તો આ સૂક્ષ્મ વ્યાયામ કરો અને ઘૂંટણને મજબૂત બનાવો.